વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલી કંપનીમાં કામદારોનો હંગામો. એવિયન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હંગામો કરવામાં આવ્યો હતો. 30થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરાતા રોષ. 15 થી 18 વર્ષથી કામ કરતા કામદારોની નોટિસ વગર છૂટા કર્યાનો આક્ષેપ. કામદારો ગેટ પર બેસી નારેબાજી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઔદ્યોગિક ન્યાય પંચના હુકમ છતાં કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાનું બહાનું બતાવ્યાનો આરોપ છે. પ્લાસ્ટિક માસ્ટર બેચ બનાવતી કંપની સામે આર્થિક શોષણના આક્ષેપ. 12 થી 13,000 માસિક પગાર ચૂકવાતો હોવાનો દાવો. કામદારો દ્વારા ગેટ પર બેસી અવરજવર રોકવાનો પ્રયાસ. પોલીસે સ્થળ પહોંચી માર્ગ અવરોધ ન કરવા સમજાવટ શરૂ કરી. રાણિયા સાકરદા રોડ પર આવેલી એવિયન કંપનીમાં 20 વર્ષથી નોકરી કરું છું. અમને 31 તારીખે વગર નોટિસે વોટ્સઅપ દ્વારા છૂટા કરેલા છે. આજે અમે 48 દિવસ થયા. 48 દિવસથી કોઈ મેનેજમેન્ટ અમારે સામે જોતું નહીં. વાત કરવા છતાં વાત કરવા આવતા નથી. અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને વાત કરો, પણ એ મળવા સુધા આવતા નથી. આજે અમે 48 દિવસથી છેલ્લે પરેશાન થઈને અમારે આ પગલું ભરવું પડે. રોડ પર ગેટ પર ઉભા રહ્યા છે. અમે આજે કોઈને બહાર જવા નહીં દઈએ કે કોઈને અંદર જવા નહીં દઈએ. અમારે 100 નંબર પર પોલીસને બોલાવીને પોલીસ પણ સમાધાન કરવા સાહેબને પણ બોલાયા છે, પણ સાહેબ સમાધાન કરવાની વાત કરે છે. અમે અમારી જોડે કોર્ટનો હુકમ છે કે ભાઈ કોઈને છૂટા કરવા નહીં. કોર્ટનો હુકમ હોવા છતાં અમને કોર્ટનું ઉલ્લંઘન કરીને અમને છૂટા કરેલ છે. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમને નોકરી પર પરત લે, કાં તો અમારે વળતર આપી દે. જે છે 18 વર્ષથી નોકરી કરે છે એનું વળતર આપી દે.